પ્રધાનમંત્રી મોદીનો આજથી 2 દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર. બપોરે બનાસકાંઠાના ડીસાથી ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ. સાંજે હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર. ગુજરાતના સ્થાપના દિવસે જ દમણ દીવથી કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ઓક્યું છે. ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી, કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે. અમરેલીથી કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાને કોઈ પણ મુદ્દે સીધો સંવાદ કરવા માટે આપી ઓપન ચેલેન્જ. ઉમેદવારને કહું છું કે એ પસંદ કરી લે. એમના પસંદગીવાળા ટોપિક ઉપર હું ચર્ચા ખુલ્લા મંચ ઉપર કરવા માટે તૈયાર છું. સતત ત્રીજા દિવસે જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા બંધ. ભારે પવનના કારણે પ્રવાસીઓના હિતમાં લેવાયો નિર્ણય. વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી સેવા થશે શરૂ. દિલ્હી નોઈડાની સૌથી વધુ સ્કૂલોને ધમકી. કોઈ ગભરાવાની જરૂર ન હોવાની ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા. સુરક્ષા એજન્સીઓને વિદેશી ષડયંત્રની આશંકા.